નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ઓર શહેરમાં બાપ સ્વામિનારાયણ મંદિરની બાળકીઓની ક્લિનિકની મુલાકાત તારીખ 20/7/2024 ના દિવસે આણંદ જિલ્લાના ઓર શહેરમાં આવેલ બાપ સ્વામિનારાયણ મંદિર ઓરની મહિલા મંડળની બાળકીઓ દ્વારા ડોક્ટર સંજયભાઈ આર પટેલના જલારામ ક્લિનિકની મુલાકાત લીધી હતી। ક્લિનિકની મહિલા કાર્યકર્તા દ્વારા મહિલા અને બાળ રોગ વિશે બાળકીઓને વિશેષ જાણકારી આપવામાં આવી। પહેલું સુખ નિરોગી કાયા આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં હરતી ફરતી વ્યક્તિ ભાગ્યે જ તંદુરસ્ત જોવા મળે છે। આજની સામાજિક વ્યવસ્થાનું ઘડતર જ એ રીતનું થયું છે। આજનો માનવ સમાજ ઘડિયાળના કાંટા ઉપર દોડતો થઈ ગયો છે। આ જીવનરૂપી નાવ ચલાવવા સમાજમાં ટકી રહેવા પૈસા મહત્વના છે, પણ આપણું શરીર દેહ જે કુદરતે આપણને આપ્યો છે તે અનમોલ છે। તેનું જતન કરવું જોઈએ। આપણે બીમાર પડીએ નહીં એનું ધ્યાન રાખવું જોઈએ। આજે જલારામ ક્લિનિકની મુલાકાત લઈ આરોગ્યલક્ષી જાણકારી બાળકીઓએ મેળવી। ડોક્ટર સંજયભાઈ દ્વારા બાળકીઓને આઈસ્ક્રીમ આપવામાં આવી હતી। ધન્યવાદ। અહેવાલ દિલીપભાઈ એસ પટેલ, ઓર આણંદ। એના માટે આપણી સંસ્થાએ કોની મુલાકાત કરવા માટે કહ્યું હતું કે હોસ્પિટલની મુલાકાત એટલા માટે મેઇન કરાવવાની, જેમ આપણે ત્યાં જોયું ને પોલીસ સ્ટેશનમાં આપણા માટે કયો નંબર મેઇન 184। એવી જ રીતે મેઇન જરૂરી વર્ષે વર્ષે આપણું ફૂલ બોડી ચેકઅપ થવું જોઈએ। આપણા શરીરમાં કેટલું શું પ્રક્રિયા થાય એ દેખાય બહારથી, મારા શરીરમાં અંદર શું થતું હશે મને ખબર હશે અત્યારે? એ ક્યારે થાય? જ્યારે આપણે ચેકઅપ કરાવીએ ત્યારે। એના માટે મેઇન શું કરવાનું, વર્ષે વર્ષે રૂટીન ચેકઅપ કરાવવાનું। જે ડોક્ટરને આવીને કહેવાનું કે હું, અને આપણા રૂલ્સ હોય, કોઈ બી હોસ્પિટલ હોય ને એમાં રૂલ્સ હોય જ કે રૂટીન ચેકઅપ માટે આવ્યા હોય ને તો જે રૂટીનના જે ટેસ્ટ હોય ને એ ખબર જ હોય ડોક્ટરને કે કયા કયા ટેસ્ટ કરાવવા, એ તમને આપોઆપ એટલું કરી આલશે એટલે તમારે આપોઆપ ટેસ્ટ એ થઈ જશે। સાદી માતા સીબીસી નો હોય, બ્લડ ટેસ્ટ હોય, એ બધા ટેસ્ટ એમાં આવી જાય। અને હવે તો છોકરાઓને તો નાનપણમાં બધાને ગ્રુપ કર્યું હશે સ્કૂલમાંથી? હા, એ તો કમ્પલસરી ગયેલું છે। તમને ખબર